હવે દ્વારકા જશો તો પથ્થરની નહીં પરંતુ સોનાની દ્વારકા જોવા મળશે. શું અને કઈ રીતે, ચાલો જાણીએ. કેન્દ્ર સરકારે દ્વારકા દર્શને આવતા યાત્રિકો માટે એક અનોખા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી છે. આ પ્રવાસ દરિયાના 300 ફૂટ ઊંડે થશે અને એક સાથે આશરે 30 જેટલા મુસાફરોને લઈને એક સબમરીન ઊંડે જ્યાં સોનાની દ્વારકા રહેલી છે તેના દર્શન કરાવવા માટે લઈ જશે. આટલું જ નહીં, દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે જેથી 300 ફૂટની ઊંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાય. સબમરીનની વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો તેનું કુલ વજન 35 ટન હશે. સબમરીનમાં કુલ 30 લોકો બેસી શકશે, જેમાં બંને તરફ બારી પાસે 24 મુસાફર બેસશે. 2 ડ્રાઈવર, 2 પાયલટ, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન પણ અંદર હાજર હશે. આ ઉપરાંત અહીં મુસાફરોને સબમરીન સ્ટાફ તરફથી ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ અપાશે, જેનું ભાડું ટિકિટમાં પહેલેથી જ સામેલ હશે. સબમરીનમાં તમે કમ્યુનિકેશન પણ કરી શકો તેવી સુવિધા પણ કરવામાં આવશે. સાથે તમે વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકશો. હવે તમને થશે કે આ સેવા ક્યારે શરૂ થવાની છે? તો મળતી માહિતી મુજબ આવતા વર્ષની જન્માષ્ટમી કે દિવાળી પછી આ સેવાની શરૂઆત થઈ શકે છે. આ યાત્રા માટે ટિકિટના શું ભાવ હશે તેની સંપૂર્ણ વિગત સરકાર દ્વારા આવતા વર્ષે જાહેર કરવામાં આવશે. સરકાર દ્વારા કરાયેલા એક MOU પ્રમાણે ગુજરાતના આવનારા વાઇબ્રન્ટ સમિટ 2024માં આ સબમરીનના લોન્ચની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલ કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. આ યોજનાઓમાં કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ અને દ્વારકા કોરિડોરને મહત્વ અપાયું છે.